वडोदरा शहर फिर एक बार शर्मसार हुआ है। वडोदरा शहर से नाबालिग के साथ बलात्कार की या फिर यूं कहे कि सामूहिक बलात्कार की एक वारदात सामने आई है, जिसने पूरे वडोदरा को झकझोर कर रख दिया है। दरअसल वडोदरा शहर के फतेहगंज इलाके में 15 साल की नाबालिग के साथ सामूहिक बलात्कार की गंभीर वारदात सामने आई। दो लड़कों ने नाबालिग को एक रूम में तकरीबन 3 से 4 घंटे तक बंद रखा और फिर बलात्कार की वारदात को अंजाम दिया। पीड़िता ने घर पहुंचकर पिता को घटना की जानकारी दी, जिसके बाद फतेहगंज पुलिस थाने में मामले की शिकायत दर्ज करवाई गई। पुलिस ने इस मामले में दोनों आरोपियों की गिरफ्तारी कर ली है। तब आपको बता दें कि पीड़िता को मेडिकल जांच के लिए एसएसजी अस्पताल ले जाया गया है। ऐसे में आपको ये भी बता दें कि इससे पहले भी वडोदरा शहर में नाबालिग लड़कियों के साथ बलात्कार की कई वारदातें सामने आ चुकी है, जिसकी वजह से अब ये चिंता बढ़ती जा रही है, क्योंकि फिर एक बार ऐसा ही एक मामला सामने आया है। पीड़िता का जो परिवार है वो आरोपियों को सख्त से सख्त सजा हो ऐसी मांग साझा कर रहा है। तब आपको बता दें कि एक आरोपी की उम्र 19 साल है तो दूसरे आरोपी की उम्र 20 साल बताई जा रही है। इस बारे में ज्यादा जानकारी वडोदरा शहर पुलिस जोन 1 के डीसीपी डॉक्टर जगदीश चावड़ा की ओर से दी गई है। आज रोज नवायार्ड विस्तार में जो फतेहगंज पोलीस स्टेशन विस्तार में आवेलो है, त्या एक सगीर वयनी दीकरी उम्र वर्ष 15 एनी ऊपर बलात्कारनी फरियाद ए दीकरीनी माता द्वारा आपवामां आवेली छे। ए अनुसंधाने पोलीसे एना माता पिताने बोलावी व्यवस्थित पूछपरछ करी अने फरियाद दाखल करी छे। फरियादमां एनी माता ने जे सगीर वयनी दीकरी छे एमने 2 आरोपीना नाम लखाव्या छे। એ બંને આરોપી જે છે એમને ફતેહગંજ પોલીસ સ્ટેશન દ્વારા હાલ રાઉન્ડ અપ કરી દેવામાં આવ્યા છે। આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે। અત્યારે ફરિયાદમાં જે બતાવેલા છે એ ટોટલ 2 આરોપી છે અને બંને આરોપીને પ્રથમ એક આરોપીને પકડ્યો અને એના લગભગ કલાક 1.5 કલાક પછી પોલીસે અલગ અલગ વિવિધ ટીમો બનાવી અને મારી એલસીબી અને ફતેહગંજના ડિસ્ટાફ દ્વારા બીજા આરોપીને પણ રાઉન્ડ અપ કરીને લાવવામાં આવ્યા છે। દીકરીનું અત્યારે મેડિકલ જે છે કરાવવામાં આવી રહ્યું છે। આગળના પુરાવો એકત્ર કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આઈપીસી 376 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અન્ય જે કંઈ ફરિયાદના કન્ટેન્ટ છે અને પુરાવા મળશે એમાં આગળ ઉપર કલમોનો ઉમેરો કરી અને જે વિસ્તાર નવાયાર્ડ બતાવ્યો છે એમાં આપણે કદાચ જોયું હશે તો ઘણા લાંબા સમયથી પોલીસ અવારનવાર 31 ડિસેમ્બર સુધી પણ ત્યાં કોમ્બિંગ પણ કરેલું છે। અનેક દારૂના કેસ પણ કરવામાં આવેલા છે અને હજુ પણ પોલીસને કોઈપણ પ્રકારની બાતમી આપવામાં આવશે તો ચોક્કસ ખાતરી આપીએ છીએ કે ત્યાં રેડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરે છે। એ બાબતમાં અમે કટિબદ્ધ છીએ કે અમને કોઈ પણ આપની પાસે ઇન્ફોર્મેશન હશે આપ દ્વારા આપવામાં આવશે, ચોક્કસ રેડ કરીશું અને એ વસ્તુને નેસ્ત નાબૂદ કરીશું। 10:30-11 વાગ્યાનું સવારનો એક કિસ્સો છે કે છોકરી એક દુકાન ઉપર ગઈ હતી અને જે છોકરાઓ હતા બાજુમાં કંઈ આગળ બેસેલા હતા તો એ છોકરીને બૂમ પાડીને બોલાવીને અને પછી એક રૂમમાં લઈ જઈને અંદરથી લોક મારી લીધું અને 3-4 કલાક એમને બંધ રાખ્યો। એ છોકરી કે છે એ વસ્તુ કે ભાઈ આવું થયું છે। તો પછી અમે લોકો ભેગા થયા પોલીસ સ્ટેશનની બહાર, જેટલા પણ લોકો હતા, તો પોલીસવાળા અમને કંઈ વાત કરવા દેતા હતા નહીં અને પછી અમને પૂછે છે કે શું થયું છે, તમને શું લાગે છે એમના સાથે શું થયું છે। તો એ પોલીસનું વિષય છે કે ભાઈ અંદર રૂમમાં શું થયું છે એ તમે તપાસ કરો, એમના ટેસ્ટ કરાવો, મેડિકલ કરાવો। એ લોકો કશું કરતા નહીં હતા। પછી બધા સમાજના લોકો ત્યાં ભેગા થયા। પછી એ લોકો ઉપરના જે આલા અધિકારીઓ હતા એ લોકો ત્યાં પોલીસ સ્ટેશનમાં ભેગા થયા। પછી એ લોકોએ છોકરી જોડે વાત કરી, પછી છોકરીનો જે કેવું હતું એ સાંભળ્યો, પછી એમને એ લોકોએ બધા મળીને અહીં મોકલ્યો છે અને અત્યારે તપાસ ચાલે છે। આગળ જોઈએ શું થાય છે શું નહીં। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।